હવે વાત કરીશું વડોદરાની. વડોદરાના એટલાદરા વિસ્તારમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને એક ગરીબ રિક્ષા ચાલકે આપઘાત કરી લીધો હોવાની ઘટનાને 12 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી મુખ્ય આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે. આજે મૃતકના 12મા દિવસે પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાના કારણે ભોગ બનનાર પરિવારજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આત્મહત્યાની દુષ્પ્રેરણા જેવા ગંભીર ગુનામાં એટલાદરા પોલીસની ઢીલી કામગીરી અને મૌન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘરના એકમાત્ર કમાનારા સભ્યને ગુમાવ્યા બાદ પીડિત પરિવારની આર્થિક સ્થિતિ દયનીય બની ગઈ છે. ન્યાય માટે દર ભટકી રહેલા સ્વજનોએ હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ ન્યાયની ગુહાર લગાવીને વ્યાજખોરોની વહેલી તકે પકડ કરવાની માંગ કરી છે. મને 12 દિવસ થઈ ગયા છે. આજે એમનું 12મું 13મું બધું પતી ગયું છે. કેસ કર્યો છે એટલે અમે મેલ કરી છે એના પર. હજુ તક પોલીસવાળાએ કંઈ એમનું થયું નહીં. હજુ તક એ પકડાયો નહીં. હજી શોધખોળ થઈ નહીં એમની. હજી એ પકડાયો છે નહીં. પોલીસવાળા શું કરે છે આટલા ટાઈમથી? 12-13 દિવસ